હેલો મારા ગુજરાતના ભાવિ શિક્ષકો, એકવાર ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ ડિસ્કશન કરીશું કે ટેટ 1 પાસ 10,000 વિદ્યા સહાયકની ભરતી હાઈકોર્ટે એક મંજૂરી આપી છે. તો પ્રાથમિક શિક્ષકોની ભરતી મામલે હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. 700 જગ્યાઓ અનામત રાખી નિમણૂકો અપાશે અને હજારો ઉમેદવારોને રાહત મળશે. મહત્વની વાત મિત્રો એ છે કે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ શિક્ષકોની અછત દૂર કરવા તેમજ લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકની ભરતીને લઈને ચાલી રહેલી કાનૂની વિવાદ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે વયગાળાનો ચુકાદો આપતા રાજ્યમાં આપી છે, જેથી 700 જગ્યાઓ અનામત રાખી નિમણૂકો અપાશે. મહત્વના મુદ્દા શું છે મિત્રો? તો કે હાઈકોર્ટ વચગાળાનો ચુકાદો આપશે, 700 જગ્યા અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક વિભાગ વિદ્યા સહાયકની ભરતી મળશે ગતિ, એટલે કે એક નવી ગતિનો વેગ અહીંયાથી ચાલુ થાય છે. અને મિત્રો, આ ભરતીનો સમગ્ર મામલો ખરેખર તો શું છે? તો કે ટેટ 1 પરીક્ષાના આધારે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા કરાઈ હતી. ભરતી પ્રક્રિયા દરમિયાન કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા હતા અને ભરતીના નિયમોનો સામે વાંધો ઉઠાવનારા ઉમેદવારોને હાઈકોર્ટે અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટ અરજી અથવાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાયેલી હતી, જેના લીધે હજારો યોગ્યતા ધરાવતા ઉમેદવારો એટલે કે મારા વહાલા શિક્ષક મિત્રો ઓલરેડી નિમણૂક થયા નહોતા. મહત્વની મિત્ર બીજી વાત એ છે કે હાઈકોર્ટ સરકારના પ્રસ્તાવને માન્ય રાખી લીલી ઝંડી આપી દીધી છે. મહિનાઓથી ચાલી રહેલી કાનૂની વિવાદનો અંત લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટને એક વિશેષ સમયગાળો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારી વકીલો કોર્ટની રજૂઆત કરી હતી. કુલ 11,000 જગ્યાઓની ભરતી જાહેર સામે હાઈકોર્ટ અરજી કરનાર 700 ઉમેદવારોની જગ્યાની હાલ પૂરતી ખાલી રાખવામાં આવી છે. બાકી તમામ જગ્યાઓની રજૂઆત કરતા હાઈકોર્ટ સરકારના દસ્તાવેજને માન્ય રાખી લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય પહેલાં હવે 11,000માંથી 10,000 વિદ્યા સહાયકને તબક્કાનો નિમણૂક પત્રો પણ આપી શકાશે. આના પણ મિત્રો મહત્વના મુદ્દા છે. તો કે 11,000 જગ્યાઓની ભરતીની જાહેરાત સામે આવી છે. 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ હાલ પૂરતી ખાલી રાખવામાં આવી છે. બાકીની તમામ જગ્યાઓ પર નિમણૂક કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે. 11,000માંથી 10,000 વિદ્યા સહાયકના તબક્કાવાર નિમણૂક પત્ર પણ અપાશે. આ એક મહત્વના ગુડ ન્યૂઝ છે મિત્રો. આગામી સમયમાં 5,000 પદો પર નવી ભરતીનું પણ ગુજરાત સરકારે આયોજન કર્યું છે. તો મારા જે પણ વાલા વિદ્યાર્થી મિત્રો જે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો માટે એક મહત્વના ગુડ ન્યૂઝ છે. કોર્ટના સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની વકીલે કહ્યું કે જે ઉમેદવાર અરજી કરી છે તેમના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગે આગામી વર્ષ 2027 દરમિયાન પણ વધારાના 5,000 જેટલા પદો પરથી નવી ભરતીનું આયોજન કર્યું છે. પરિણામને હાલ અરજી કરનારની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયગાળામાં 5,000 પદો પર નવી ભરતીનું ગુજરાત સરકારે એક આયોજન કર્યું છે. હાઈકોર્ટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી સરકાર વકીલે કહ્યું હતું કે જે 2027માં એટલે આગામી વર્ષ 2027 દરમિયાન પણ વધારાના 5,000 જેટલા પદોની નવી ભરતીનું આયોજન કર્યું છે. એટલે મિત્રો, આવનારું 2027 પણ આપણા માટે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહેલા મારા વિદ્યાર્થીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ યર છે. આના પણ મહત્ત્વના મુદ્દાઓ એ છે કે હાઈકોર્ટે વચગાળાનો ચુકાદો, 700 જગ્યા અનામત રાખવાનો નિર્ણય, પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકની ભરતીને એક ગતિ મળશે. હાઈકોર્ટના આ એક મહત્વ નિર્ણય બાદ જે પ્રાથમિક શિક્ષકોની જે અછત હતી એ હવે અછત દૂર થશે. હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળતા શિક્ષકો વિભાગો હવે આગળની વહીવટી કાર્ય અને મેરિટ લિસ્ટ મુજબ નિમણૂક પત્રો આપવાની પ્રક્રિયા ઝડપથી વેગ બનશે. હાઈકોર્ટના આ નિર્ણયની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઘટક દૂર થશે અને લાંબા સમયથી રોજગારી રાહ જોઈ રહેલા હજારો શિક્ષકો તથા તેમના પરિવારજનો માટે આ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ એક હાઈકોર્ટ
નો જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને લઈ મારા શિક્ષક મિત્રો પણ બહુ રાજી હશે અને જલ્દી ને જલ્દી પોતાના જે ટેટ 1 પાસ કરી અને પોતાનું કરિયર ગ્રો જરૂર કરશે. મિત્ર, આવા જ અવારનવાર ન્યૂઝ મારી સારથી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે. તો મિત્રો, વિડીયો જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. એકવાર ફરીથી મળીશું મારા એક નવા વિડીયોમાં.